હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 8 ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને ઘરેથી તો બધા પોતપોતાના કામે વયા ગયા છે, કેમ કે એક ભાઈ છે દુકાને, નાનો ભાઈ ગયો છે કામે અને મમ્મી ગયા છે વાડીએ અને આપણે છીએ ઘરે, કેમ કે આજ કોલેજ નથી ગઈ. અગર કોલેજ જાઓ ને બપોર પછી આપણે ઘરે રહીએ, એટલે આપણે ઘરે રહેવાનું છે ને જે આપણેથી થાય એટલું બધું કામ ને એવું કરવાનું છે. અને આ જો અહીંયા આપણા ઢોરને એવું બાંધ્યું છે. 3 અહીંયા છે ને 2 અહીંયા છે. અને અહીંયા કાલ સાંજે કપડાં ધોયા હતા, એ બધા અત્યારે સુકાયા છે. જો મસ્ત મજાનું. અને આજે આપણે થોડું કામ બાકી છે, એ બધું કરવાનું છે થોડું કામ. અને આજે બપોર પછી મરસીમાં હાંકવાના છે હાથી. તો કંઈ નક્કી નહીં કે હું જાઉં કે જાઉં તો હું તમને બધું બતાવીશ, અને નહીં જાઉં તો અહીંયા ઘરે જ રહીશ. જે કરીશ એ તમને બતાવીશ. તો કન્ટિન્યુ તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. મળી ત્યાં તો અત્યારે વાગ્યા છે 10:30 અને આપણે ઘરનું બધું કામ કરી વાળ્યું છે. અને અત્યારે તો ઉપર પંખો ચાલુ કરીને હવે ઘરેક મોબાઈલને એવું જોશું. અને હજી તો રસોઈ કરવાની બાકી છે, પણ હજી 10:30 થયા છે એટલે કંઈ હજી નથી કરવાનું. હમણાં 11 કે 11:30 થાય પછી આપણે શાક ને એવું બનાવીએ. તો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બના રહેજો. તો અત્યારે વાગ્યા છે 11:30. તો હાલો મેં શાક બનાવવાનું છે તો હું બનાવી નાખું અને પછી આપણે જવાનું છે વાડીએ, કેમ કે મેં કીધું હતું ને કે સાથે આંકવાનું છે. તો અમે જવાના છીએ વાડીએ. તો હવે વાડીએ જઈને જ મળશું. ત્યાંથી બાય બાય. તો અત્યારે અમે બધા જમી લીધું છે અને હવે અમારે જવાનું છે વાડીએ, કેમ કે કાકા કયુંના હાથી લઈને આવી ગયા છે. તો મારે બેવાનું છે હાથીમાં, કેમ કે પાળા નાખવાના છે. તો મારે બેવાનું છે હાથીમાં. તો હાલો હવે જઈએ વાડીએ, મળીએ ના જઈને. તો અત્યારે જો અમે બધા વાડીએ પહોંચી ગયા છીએ અને મરસીમાં આજે પાળા નાખવાના છે. તો હું બેઠી છું સાતીમાં જો, અને ભાઈ પાછળ જે છોડવા ડટાઈ જાય તે કાઢે છે. કાકા હાથી હાંકે છે, હું અને મારા ભાઈનો છોકરો એટલે કે પાર્થવ અમે બેઠા છીએ હાથીમાં.